अस्सलामु अलैकुम। વાતની શરૂઆત કરતા પહેલા એક હદીસ સંભળાવું છું। અબ્દુલ્લાહ બિન ઉમર રઝિયલ્લાહુ તાઆલા અન્હુ કહે છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું, જેણે કોઈ અન્ય કોમની મુશાબિહત અપનાવી એટલે કે તે કોમના ધાર્મિક કાર્યો પ્રમાણે પોતે કોઈ કાર્ય કર્યું તો તે તેમનામાંથી જ હશે। અબુ દાઉદ 4031। ઉપરોક્ત હદીસથી જાણવા મળે છે કે કોઈ એવો તહેવાર જે ઇસ્લામમાં ના હોય અર્થાત ઇસ્લામ સિવાયના ધર્મના તહેવારની ઉજવણી કરે તો તે ઇસ્લામમાંથી નીકળી જાય છે, અને જે ધર્મના તહેવારની ઉજવણી કરી છે તે ધર્મમાં સામેલ થઈ જાય છે। પછી તે હોય ઘરમાં આવેલ શાદીના અવસર પર औरतों જે પ્રમાણે ગરબા રમે છે કે પછી અગાસીઓ પર પતંગબાજી થાય છે અને મ્યુઝિક વાગે છે તે હોય, અને આ સિવાય પણ ઘણા એવા કામ છે જે તમને ઈમાનથી હટાવીને કુફરમાં પ્રવેશ કરાવે છે। તો હવેથી ચેતી જજો, શૈતાન તમને ઇસ્લામમાંથી કાઢીને કુફરમાં ના શામિલ કરી લે।